આ ન્યૂઝના પ્રાયોજક છે CSC બાલ વિદ્યાલયા. લાહોરી ઝીરા, હર કોઈ પીરા લાહોરી ઝીરા. વલસાડ જુજવા ગામનો અંડર 19 ખેલાડી ઇન્ડિયન ટીમ સાથે ઇંગ્લેન્ડના પ્રવાસે જશે. BDCA ક્રિકેટ ગ્રાઉન્ડ હોલ ખાતે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો. ગુરુવારે 12:30 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ જુજવા ખાતે રહેતા હેનિલ પટેલ અંડર 19 ખેલાડીમાં પસંદગી પામ્યો છે. ત્યારે આજરોજ BDCA ક્રિકેટ ગ્રાઉન્ડ હોલ ખાતે તેના સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં હેનિલ પટેલ ભારતીય અંડર 19 ટીમ સાથે 20 જૂનના રોજ ઇંગ્લેન્ડના પ્રવાસે જોડાનાર છે. તેમના પરિવારજનો અને BDCAના સભ્ય દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને સારું એવું પ્રદર્શન કરી વલસાડ જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પરિવાર અને BDCAઓને સભ્ય દ્વારા પાઠવવામાં આવી હતી. મારું નામ હેનિલ ડી પટેલ છે. હું મારું ગામ જુજવા રહેવાનું છે અને હું પ્રેક્ટિસ 13 વર્ષનો હતો ત્યારથી BDCA જે આપણું મેઇન ડિસ્ટ્રિક્ટ છે ત્યાં હું કરતો હતો અને અહીંયાથી બધા સરોનો એટલો સપોર્ટ મળ્યો હતો હું અહીંયા તક પહોંચ્યો છું અને GCAમાં બી એટલો સપોર્ટ મળ્યો અને બધા સરોનો એટલો સપોર્ટ હતો એટલે માટે હું અહીંયા પહોંચ્યો છું અને અહીંયા બધી ફેસિલિટી સારી છે. જે તમને જે પ્રમાણની જે પ્રેક્ટિસ કરવી હોય તમને કરવા મળે છે અને તમારી જે ભૂલ હોય એ તમને તરત જણાવવામાં આવે છે અને બધા સરોનો એવો સાથ સહકાર રહ્યો છે કે તમે આગળ જઈ શકો. બસ હું એટલું કહેવા માંગુ છું. અને હમણાં જે તમે સિલેક્ટ થયેલા છે તે કઈ એમાં સિલેક્ટ થયેલા છે અને તમે ક્યાં જાઓ? ઇન્ડિયા અંડર 19 ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરું છું અને અમારી ટૂર ઇંગ્લેન્ડ છે. હમણાં અમે એમાં 5 મેચીસ છે અને ટોટલ 7 મેચીસ છે, એમાં 5 વન ડે અને 2 ટેસ્ટ મેચીસ છે. હું ધર્મિન દેસાઈ વ્યવસાય એડવોકેટ છું અને BDCAમાં હું વાઇસ પ્રેસિડેન્ટ છું અને સિલેક્શન કમિટી જે BDCAની છે ડિસ્ટ્રિક્ટની તેમાં ચેરમેન છું. અને હેનિલ પટેલને અમે એના યંગ એજથી પ્રોગ્રેસ થતો જોયો છે અને એ પોતે બહુ મહેનતુ છે, ટેલેન્ટેડ છે અને એની વર્ક એથિક્સ જે કહેવાય તે એટલું સારું છે કે એણે પોતાની ફિટનેસ પર પણ એટલી ધ્યાન રાખ્યું છે, એની ટ્રેનિંગ પર ધ્યાન રાખ્યું છે અને એટલે આજે એ જ્યાં પહોંચ્યો છે ઇન્ડિયા અંડર 19માં સિલેક્ટ થવું એટલે બહુ ટફ કોમ્પિટિશન હોય છે. ગુજરાતમાં સિલેક્ટ થવું ડિફિકલ્ટ છે, તો આ ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરે છે અને એ 24 તારીખેથી આ ટૂર શરૂ થઈ છે અને આવતા મહિના જુલાઈની 23 સુધી આ ટૂર ચાલશે. એમાં પહેલી વોર્મઅપ મેચ રમવાની છે એમણે અને પછી એમણે 5 વન ડે રમવાની છે. 5 વન ડે રમ્યા પછી 2 ડેઝ મેચ રમવાની છે, એટલે જે ટેસ્ટ મેચ કે તે એટલે એણે કુલ 7 મેચ રમવાની છે અને આના પછી પણ ઓસ્ટ્રેલિયાની ટૂર છે, કદાચ ન્યૂઝીલેન્ડની ટૂર થશે, એટલે એમના માટે બ્રાઇટ ફ્યુચર છે. એટલે અમારા BDCAનો મેનેજમેન્ટ જનકભાઈ દેસાઈ જે સેક્રેટરી છે તે અત્યારે અમેરિકા છે, એટલે એમની પણ શુભેચ્છા મળી છે અને એને જે BDCA તરફથી હેલ્પ જોઈએ તે અમે આપવા તૈયાર છે અને એ ઇન્ડિયાને સિનિયર્સ સુધી પણ પહોંચે અને સિનિયર્સમાં પણ સિલેક્ટ થાય એવી એને શુભેચ્છા છે. ત્યાં સારું પરફોર્મન્સ ઇંગ્લેન્ડમાં કરે, પછી આગળ પણ એની કારકિર્દી સારી રહે એવી અમારા બધાની મેનેજમેન્ટની શુભેચ્છા હેનિલ પટેલ સાથે છે.